મહારાજની રામ રામ એક રામ રામ બે રામ રામ ત્રણ રામ રામ ચાર રામ રામ પાંચ રામ રામ છ રામ રામ સાત રામ રામ આઠ રામ રામ નવ રામ રામ 10 રામ રામ 11 રામ રામ 12 રામ રામ 13 રામ રામ 14 રામ રામ 15 રામ રામ 16 રામ રામ 17 રામ રામ 18 રામ રામ 19 રામ રામ 20 રામ રામ 21 રામ રામ 22 રામ રામ 23 રામ રામ 24 રામ રામ 25 રામ રામ 26 રામ રામ 27 રામ રામ 28 રામ રામ 29 રામ રામ 30 રામ રામ 31 રામ રામ 32 રામ રામ 33 રામ રામ 34 રામ રામ 35 રામ રામ 36 રામ રામ 37 રામ રામ 38 રામ રામ 39 રામ રામ 40 રામ રામ 41 રામ રામ 42 રામ રામ 43 રામ રામ 44 રામ રામ 45 રામ રામ 46 રામ રામ 47 રામ રામ 48 રામ રામ 49 રામ રામ 50 રામ રામ 1 રામ રામ 2 રામ રામ 3 રામ રામ 4 બોલો હનુમાનજી મહારાજની વિરામ પહેલા ગોકુળમાં એક નવી વહુ આવેલી. એમના સાસુ શ્રી કૃષ્ણ દર્શન કરવા જવા દેતા નથી. એ આપણે દર્શન જોયું, પણ વચમાં સાસુમાં આડા આવી ગયા. આ સાસુમાં ઉપરથી આપણે એ ભાવ લેવાનો છે કે દરેક સાસુને કૌશલ્યા ન બનો તો કાંઈ નહીં, પણ તમારા આંગણે જે પુત્ર વધુ આવ્યા હોય એને દીકરી તરીકે રાખો તો વિશેષ આનંદ આવશે. ભલે આપણે હિસ્સા એનું વાંધો નહીં, પણ સાસુને યાદ રાખવું જોઈએ કે હું એકવાર આ ઘરમાં પુત્ર વધુ થઈને આવી હતી. સાસુને આટલો ખ્યાલ રાખવો જોઈએ. અને આ જગતમાં બહુ સારું થવું નકામું છે એ કહી દો. નહીતર એક પુત્ર વધુ પરણીને આવી, સાસુમાં બહુ ભોળા, બેટા તારું જ ઘર માનજે, તારે કોઈ જાતની ચિંતા કરવી નહીં. હા, તમે તારે આરામ કર, પુત્ર વધુ પાકી તો બા રસોઈ તમે બનાવી નાખજો, હું જરાક મોલમાં જાતી આવું. અવાય છે ઘણા. હવે તે શ્રી કૃષ્ણના દર્શન માટે આતુર હતી. હવે તે પુત્ર વધુ જળ ભરવા જાય છે જમનાના કિનારે, પણ શ્રી કૃષ્ણનું ચિંતન છે. હા, કનૈયો આમ કરે, કનૈયાના વાળ વાકડિયા, પગમાં બાજુ બંધ છે, કડે કંદોરો છે. આમ કનૈયાનું ચિંતન કરતા કરતા આ જળ ભરવા જાય અને તા કનૈયો પ્રગટ થયો. આ ગોપીનો સાડીનો છેડો પકડો. ગોપીએ પાછું જોયું તો 3 વર્ષનો કનૈયો
દેખાય છે, ગોપી દર્શન કરે છે અને ગોપી બહેનો ભાઈઓ તન મન બધું ભૂલી જાય છે. અને આ ગોપીએ કનૈયાને ઉઠાવી છાતી સરખો ચાપ્યો છે. કેવો આનંદ થયો છે ગોપીને. પણ કનૈયો કહે કે તું બહુ સુંદર છો અને હું તારો ધણી લાગુ છું. આવું કનૈયાએ કીધું. બહેનો વિચાર કરો, કનૈયો સર્વેનો પિતા, સર્વેનો પતિ અને સર્વેનો બાળક. એ વૈકુંઠમાં નારાયણ મર્યાદા પુરુષોત્તમ છે, ત્યારે કનૈયો પુષ્ટિક પુરુષોત્તમ છે. હા, કનૈયો બહેનો ભાઈઓ જેવી લીલા કરે તેવી લીલા મનુષ્ય તો શું પણ દેવો હજી સુધી કરી નથી હતા. હા, કનૈયાની અદ્ભુત લીલા. ત્યાર પછી એક સખી દૂધ, દહીં, માખણ વેચવા જાય. પણ કૃષ્ણ પ્રેમમાં શાન બાન ગુમાવી ગોપી દહીં, દૂધ, માખણ લેવાને બદલે કોઈ માધવ લો, કોઈ ગોવિંદ લો બોલે. ભોળી રે ભડવારણ હરીને વેચવા ચાલી, 14 ભવનના નાથને મટુકીમાં ઢાલી. ગોપીની આ હાલત છે. કૃષ્ણ પ્રેમમાં એવી તન્મય બની કે એ શું બોલે છે ગોપીને તેનું ભાન નથી. કનૈયાને આ શબ્દ કાને પડ્યો અને કનૈયો કે આ તો જબરી છે, મને વેચવા નીકળી. કનૈયાનો પ્રેમ એવો છે બહેનો ભાઈઓ, સતત આ ગોપી સ્મરણ કરતી ચાલે છે. કનૈયો રસ્તામાં પ્રગટ થયો, છુમ છુમ કરતા ગોપીની પાછળ ચાલે. ગોપીની આની ખબર નથી. કનૈયો ગોપીની સાડી પકડે અને કનૈયો કહે મને માખણ આપ, હું ગોકુળનો રાજા છું, દાણ આપ. ગોપી કનૈયાને ખીજવે છે કે તું શું ગોકુળનો રાજા? ગોકુળનો રાજા તો બલરામ ભૈયા છે. ખબર નથી પડતી કે નંદ બાબા આ કાળા કનૈયાને ક્યાંથી લઈને આવેલા. નંદ યશોદા ગોરા અને તું કેમ કાળો? તું કેમ કાળો? આની ઉપર બહેનો ભાઈઓ સુંદર મજાનું એક ભાવ છે. કાંજી તારી माँ किसे पुन हम कानूडो के सूरे तारी माँ किसे पण यमे कानूडो के सूरे एटलू के ता नहीं माने तो गोकुल मेली देशूरे. एटलू के ता नहीं मानो तो गोकुल मेली देशूरे. माखण घातानो आवडे मुख थયું તારું હેઠું રે. ખાતાનો તું આવડતું મુખ થયું તારું હેઠું રે. ગોપીઓથી તારું ઘર ઘેરાણું જય ખૂણામાં બેઠું રે. ગોપીઓથી તારું ઘર ઘેરાણું જય ખૂણામાં બેઠું રે. ઝૂલણી પહેરતા ન આવડે તેથી અમે પહેરાવતા રે. ઝૂલણી પહેરતા નહોતું આવડતું અમે તેથી પહેરાવતા રે. એ ભરવાડોની ગાળો ખાતા તેથી અમે છોડાવતા રે. ભરવાડોની ગાળો ખાતા અમે તેથી છોડાવતા રે. કાનજી તારી માં કેશે પણ અમ કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. એટલું કે તા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. એટલું કે તા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે.
ગોઠણીએ બર એ ગોઠણીએ બર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે કોટણીએ ભર હાલતો ચાલતો બોલતો કાલું ખેલું રે મેળા મેળા એ ભલે મેળા નરસિંહના સ્વામી ભલે મેળા નરસિંહના સ્વામી ભાગ અમારા ખોલા રે કાલની તારી અમે કાનુડો કેશું રે અમી કાનુડો કેશું રે અમી કાનુડો કેશું રે અમી કાનુડો કેશું. ગોપી આમ ખીજે છે અને કનૈયો માખણ માગે છે. ગોપીએ માખણ ન આપ્યું અને કનૈયાને રીસ ચડી અને કનૈયાએ બહેનો ભાઈઓ ગોપીની મટકી ફોડી. હા, મટકી ફોડી. બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણે ગોપીની મટકી ફોડી. એ શબ્દ યાદ રાખજો હો. કઈ રીતે? મટકી બહેનો ભાઈઓ મારું અને તમારું મસ્તક છે, યાદ રાખજો. આપણા આ મસ્તકની અંદર દહીં, દૂધ, અનેક પ્રકારના રસો અંદર ભર્યા છે. દહીંમાં અંતે ખટાશ આવી જાય, શરૂઆતમાં મીઠાશ લાગે છે. એટલે આ બધા વિષયો છે અને એ વિષયો ઉપર જો શ્રી કૃષ્ણની દ્રષ્ટિ પડે અને આપણી મટકી ફોડે તો બહેનો ભાઈઓ બેડો પાર થઈ જાય. યાદ રાખજો. શિવ મંદિરમાં તમે બધા જાતા હશો હો, પણ શિવ મંદિરના દર્શન બરાબર કરજો તમે. હા, શિવલિંગ અહીંયા સુધીની શિવલિંગ છે અને એની પછી ઉપર ગળકી લાગે છે અને એ ગળકીમાં નાનો દોરો રાખી એ ટપ ટપ જળ શિવલિંગ ઉપર પડે છે. પરમાત્માએ આખા શિવલિંગમાં એ ગોઠવણી બહેનો ભાઈઓ રાખી છે. હા, આપણા મુખની અંદર તાળવાની ઉપર ત્યાંથી ધીરે ધીરે પાણી રોજ અમૃત ટપકતું હોય. જોવું હોય તો જોજો અરીસામાં જઈ હો. એ અમૃત ટપકતું બહેનો ભાઈઓ બંધ થઈ જાય ને આપણા તાળવા ઉપરથી, જે નઢીઓ કહેવાય એની ઉપર, એની ઉપરથી અમૃત ટપકતું હોય. એ જ મને તમને જીવાડે છે. આ શિવલિંગની ઉપરની ગળકી છે અને આ સુધીનું શિવલિંગ છે હો. બધાને કહી દઉં, આધ્યાત્મિક દર્શન કરાવું છું, યાદ રાખજો. બેન શ્રી હંસાબેન કે હું શિવલિંગમાં ક્યારેય અંદર દાખલ નથી થતી, એટલે એ વેમ કોઈ દી રાખવો નહીં હો. યાદ રાખજો, શિવલિંગ શું છે હજી કોઈને ખબર જ નથી. હા, એક સમયે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્મજી પ્રગટ થયા અને કમળમાંથી. પછી બ્રહ્મજી વિષ્ણુ ભગવાન હારે ઝઘડવા મળ્યા છે. 10,000 વર્ષ સુધી એવું થયેલું છે. કેટલા વર્ષ સુધી? 10,000 વર્ષ સુધી. પછી બ્રહ્મજીએ નક્કી કર્યું કે મોટો હું. વિષ્ણુ ભગવાન કે એવું રહેવા દો, મોટું કોઈ હોતું નથી. તો કે હું જાઉં છું ઉપર અને તમે જાઓ નીચે. આવી ચર્ચા ચાલે છે, બથોબથ આવેલા છે, યુદ્ધ થયું છે. એમાં વચ્ચે એક સ્તંભ પ્રગટ થયો છે. આ વિષ્ણુ ભગવાન અને બ્રહ્મજી કે આ આપણે યુદ્ધ કરી છે, આ વચમાં આ નવું કોણ આવ્યું? પછી આ સ્તંભ જે હતો એટલે બે નક્કી કર્યું વિષ્ણુ ભગવાન અને બ્રહ્મજીએ, એક કામ કરો, આ સ્તંભ નીચે માપમાં વિષ્ણુ ભગવાન તમે જાઓ અને બ્રહ્મજી કે હું ઉપર જાઉં છું. વિષ્ણુ ભગવાન નીચે ગયા અને બ્રહ્મ ઉપર ગયા અને બ્રહ્મજી
ઠેઠ પહોંચી ન શકા, વચ્ચેથી એક કેવડાનું ફૂલ ખડીને આવતું હતું. એટલે બ્રહ્મજીએ આ કેવડાના ફૂલને લાલચ આપી કે તારે મારી સાથે આવવાનું, જૂઠું બોલવાનું, તો હું તને વરદાન આપીશ કે તું જગતમાં પૂજાઈશ. કેવડાનું ફૂલ લલચાણું અને આવીને નીચે કહે છે કે મેં બ્રહ્મજી સાથે હું હતો અને બ્રહ્મજીએ આ જે સ્તંભ છે એનું ઉપર સુધીનું માપ કરીને આવ્યા છે. પછી વિષ્ણુ ભગવાનને આવીને બધી વાત કરે છે. કેવડાએ કીધું કે હા હું એનો સાક્ષી છું. વિષ્ણુ ભગવાન કહે છે કે ભાઈ હું અંદર નીચે ગયો તો પણ મને ક્યાંય આ સ્તંભનો છેડો મળ્યો નથી. એ જ સમયે એ સ્તંભમાંથી ભગવાન શિવજી પ્રગટ થયા અને બ્રહ્મજીના 5 મસ્તક હતા, એમાંથી 2 મસ્તક કાપી નાખ્યા. અને ભગવાન શિવજીએ કહ્યું કે બ્રહ્મજી હવે જગતમાં તમારું ક્યાંય પૂજન થશે નહીં. અને વિષ્ણુ ભગવાન જૂઠું બોલ્યા નથી અને પ્રેમની મૂર્તિ છે, એટલે વિષ્ણુ ભગવાન જેટલા અવતાર લેશે એ બધા અવતારો એના પૂજાશે. ખાસ કરીને રામ અને કૃષ્ણ અવતાર તો લોકોના હૃદયની અંદર રાજ કરશે. આ શિવલિંગ છે બહેનો. હો, એટલે કોઈ દિવસ એવું ન રાખવું કે હું શિવલિંગમાં ન જાઉં. અને અમુક વડીલોને મારી પ્રાર્થના કે બહેનોને પણ શિવલિંગમાં પૂજા કરવાની પૂરેપૂરી ત્યાં જઈ શકે છે. હા, અને જો કદાચ કોઈ ના પાડતું તો કહી દેવું કે એક કામ કરો, પહેલાં પાર્વતીજીને બહાર કાઢો, ગંગાજીને બહાર કાઢો. એ શક્તિ છે અને એ શક્તિનો જ અંશ હું પોતે છું, કહી દેવાનું. હો, મારું નામ ન લેતા પાછા. હો, મારું નામ લ્યો તો કાંઈ વાંધો નથી. એટલે એક એક મુદ્દા મારે લેવા પડે. પહેલે દિવસે જ મેં પોથી યાત્રા થઈ ત્યારનો મારી ઉપર મગજ ઉપર ભાર હતો કે આ બેનનો હળવા ક્યારે કરવા. એટલે આધ્યાત્મિક રીતે આપણું દેહ છે, લિંગ છે, ઉપર છે એ ગળકી છે. અને કનૈયાએ મટકી નથી ફોડી પણ ગોપીઓના મસ્તક ફોડ્યા છે. એમાંથી વાસના વિકારનો નાશ કર્યો છે. કનૈયો 4 વર્ષ પૂરા કરી 5મા વર્ષમાં પ્રવેશ કરે. કનૈયો હવે બાળ મિત્રો સાથે રમવા જાય. મધુમંગલ, શ્રીદામા, મનસુખો આ બધાય ગરીબ ગોવાળના બાળકો, તે કનૈયાના મિત્રો. મનસુખો બહુ દુબળો. મનસુખાના ખંભે હાથ મૂકી કનૈયો કહે તું બહુ દુબળો છો, મારા જેવો તગડો થા. મનસુખો રડવા લાગે. મનસુખો કહે તું રાજાનો દીકરો છે, તેથી તારી માં તને મલાઈ માખણ ખૂબ ખવડાવતી હશે, તેથી તું તગડો છો. હું તો ગરીબ છું, મેં કોઈ દિવસ માખણ ખાધું નથી, મને દૂધ પીવા મળતું નથી, ફક્ત છાશ મળે. મને કોઈ 3-4 મહિના માખણ ખવડાવે તો હું તારા જેવો તગડો થાવ, પણ મારા જેવા ગરીબને કોઈ માખણ આપે નહીં. ત્યારે કનૈયો કહે કે આવતીકાલથી દરરોજ હું તને માખણ ખવડાવીશ અને મારા જેવો તગડો બનાવી દઈશ. મનસુખો કહે કનૈયા તું મને મહિનામાં 1-2 વાર માખણ ખવડાય તોય વાંધો નહીં, પણ તું દરરોજ માખણ ખવડાય તો તારી માં તારા ઉપર ખીજાશે. ત્યારે કનૈયો કહે મારા ઘરનું માખણ નહીં, પણ જેના ઘરમાં માખણ છે તેના ઘરમાંથી લાવી તને અને બધાય મિત્રોને ખવડાવીશ. મનસુખો કહે હે કનૈયા ઈ કેવી રીતે? કનૈયો કહે આપણે બધાય મિત્રો ભેગા મળી એક સહકારી પેઢી મંડળ ખોલી, કમાણી કરવાની મને બધું આવડે છે. મિત્રો કહે હે કનૈયા એ મંડળનું નામ શું રાખશું? કનૈયો વિચારીને કહે બાળ ગોપાળ ચોર વિદ્યાલય પ્રચાર મંડળ. મિત્રો કહે એટલે કે ચોરી કરવાનું મંડળ ના હો કનૈયા, ચોરી કરતા પકડાઈ જઈએ તો આપને માર પડે. ત્યારે કનૈયો કહે